વિછિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિછિયા મામલતદારશ્રીને, રાજ્યના મુખ્યમંત્રીને, કૃષિ મંત્રીને અને ઉર્જા મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે તાજેતરની અંદર ગુજરાત પીજીવીસીએલ એટલે કે જીબી વિભાગ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે જે સૌરાષ્ટ્રની અંદર જે લોકોએ લાઇટ બિલ ન ભર્યા હોય એના 25મી તારીખે કનેક્શન કાપી નાખવામાં આવશે। ખરેખર ભારત એ બંધારણીય રીતે તમામ લોકોને હક અધિકાર આપતો દેશ છે। આની અંદર તમામ કોઈ પણ પ્રકારના કોઈ પણ સાથે અન્યાય ન થવો જોઈએ। ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર અને ભારત સરકાર બંધાયેલી છે કે તમામ લોકોને બંધારણીય રીતે લાઇટ, પાણી અને આરોગ્યની સેવા તેમજ ઔદ્યોગિક રીતે તમામ લોકોને તમામ સુવિધાઓ મળી રહે, પરંતુ દરેક ક્ષેત્રની અંદર પ્રાઇવેટીકરણ કરી આજે પીજીવીસીએલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે 25મી તારીખ સુધીમાં એટલે કે કાલને પ્રમ દિવસે જો વીજળીના બિલ બાકી છે તો એના કનેક્શન કાપવામાં આવશે। આ કનેક્શન કાપવાથી સામાન્ય ને ગરીબ પ્રજાને મોટી નુકસાની જશે। એક તો વિદ્યાર્થી જગતને શૈક્ષણિક રીતે નુકસાન જશે, ખેડૂતોને ખેતીમાં નુકસાન જશે અને ક્યાંક ને ક્યાંક જે માંદગીના ખાટલે પીડાય છે આરોગ્યની સેવાને પણ નુકસાન જશે। તો અમારી એક માંગ છે કે કોઈ પણ ગરીબ અને સામાન્ય મધ્યમ વર્ગના લાઇટના કનેક્શન કાપવામાં ન આવે, આ લોકોને પૂરતો ટાઈમ આપવામાં આવે જેથી કરીને તમામ લોકો બિલ ભરી શકે એવી અમારી માંગ છે। કોઈ પણ પ્રકારે સરકાર પ્રાઇવેટીકરણ આ પ્રકારે જીબી વિભાગને ઇલેક્ટ્રિસિટી પ્રાઇવેટ આપી અન્યાય ન કરે એ પ્રકારના અમે આજે આવેદનપત્ર આપવામાં આવેલ છે।